પણ જીવને ભ્રમરૂપ કરવા એ બહુ મોટું કાર્ય છે. જ્યાં સુધી જીવ જો ભ્રમરૂપ ન થાય, માયાના ભાવથી મુક્ત ન થાય, ત્યાં સુધી એ જીવને અશાંતિ રહે છે. પણ મહારાજનો સંકલ્પ જેવો હતો અને એ પ્રમાણે પોતે પૃથ્વી ઉપર પ્રથમના 71 વચનાત્મા મહારાજે પોતે જ કહ્યું છે કે હું જે આ પૃથ્વી ઉપર આવ્યો છું તે હું આવ્યો છું અને મારું ધામ જે અક્ષર ગુણાતીત એને પણ સાથે લાવ્યો છું અને સાથે અક્ષર મુક્તો બધા લઈને આવ્યો છું. મારું ઐશ્વર્ય છે પણ તમામ લઈને આવ્યો છું અને આ પ્રમાણે આ પૃથ્વી ઉપર આવ્યો છે. એ વાત તમારે બધાએ સમજવી અને બીજાને વાત કરવી, આ એમનો આદેશ છે. આ વચનાત્ પ્રથમ 71 છે. એમાં મહારાજે પોતાનો આદેશ જણાવ્યો છે કે હું આવ્યો છું એટલા માટે કે આ વાતને તમે બધા સમજો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો, એના પ્રોઝ અને કોન્સ વિચારવા, લાભ અને ગેરલાભ વિચારવા. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે તો એક કામ આદરવું અને પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નહીં રહેવાનું. પ્રમુખ સ્વામીના મુખ્યથી પણ સાંભળ્યું કે આપણે 11 તો કરવી જ જોઈએ. એટલે ત્યારે એ બી એકદમ અંતરમાં ભાવના થઈ, લાગણી થઈ કે સ્વામી કહે છે તો આપણે સ્વામીને રાજી કરવા માટે કરવી જોઈએ. તો એમ કરતાં કરતાં જ્યારથી આ 11 શરૂ કરી છે ત્યારથી તે અત્યાર સુધી એક પણ 11 એવી નથી કે ભૂલથી પણ મારાથી મિસ થઈ ગઈ હોય. એટલે ખૂબ જ સ્વામીની કૃપા છે. સત્સંગમાં આવ્યા પછી આ સહેજે સહેજે આ બધું થઈ રહ્યું.